પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ અને આણંદ, દાહોદ, પાટણ, છોટાઉદેપુરના ઉમેદવારો માટે ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. વડોદરા શહેર અને જિલ્લાની બેઠકો માટે પણ ચર્ચા થઈ. જૂનાગઢ જિલ્લાની 5 બેઠકો માટેના ઉમેદવારો માટે મંથન શરૂ કરાયું છે. તો આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. આણંદ, દાહોદ, પાટણ, છોટાઉદેપુર ઉમેદવારો માટે ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે અને જૂનાગઢ, વડોદરા શહેર જિલ્લાની બેઠકો માટે પણ ચર્ચા ચાલી રહી છે. કઈ કઈ બેઠકો હજુ પણ એવી છે જેમાં ચર્ચા ચાલી રહી હોય? ચોક્કસથી કહી શકાય કે આજે ત્રીજો દિવસ છે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો અને ત્રીજા દિવસે 77 જેટલી જે બેઠકો જે છે એટલે કે 10 જિલ્લાની 77 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મંથન કરી રહ્યું છે. વહેલી સવારથી જ આ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મંથન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત કહી શકાય કે અત્યાર સુધી આણંદ, દાહોદ, પાટણ, છોટાઉદેપુર, વડોદરા શહેર જિલ્લાની બેઠકોની ચર્ચા જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને અત્યારે હાલ જૂનાગઢની જે 5 બેઠકો છે તેની ઉપર ભારતીય જનતા પાર્ટી મંથન કરી રહ્યું છે. જોકે આણંદ વિધાનસભાની વાત કરવામાં આવે તો આણંદમાંથી પણ અનેક નામો જે છે તે ચર્ચાએ છે કે આણંદની 7 વિધાનસભા છે તેની ઉપર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંથન કરવામાં આવ્યું છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં અમરેલી વિધાનસભાની અંદર 3 વિધાનસભા બેઠકોના જે નામો જે ચર્ચાએ છે તે સામે આવી રહ્યા છે. તે પૈકી રાજુલા વિધાનસભાની વાત કરીએ તો હીરા સોલંકીનું નામ જે છે તે પ્રબળ દાવેદાર તરીકે માનવામાં આવે છે. હીરા સોલંકી ને 2017માં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટિકિટ છે તે આપવામાં આવી હતી, પરંતુ તેઓની હાર જે છે તે અમરીશ ઢેરની સામે થઈ હતી અને ફરી એકવાર તેમને પ્રબળ દાવેદાર જે છે તે માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કરણ બારિયા અને પીઠાભાઈ નકુમની પણ જે નામ જે છે જે ચર્ચા રહ્યું છે. એ જ રીતે વાત કરીએ અમરેલી તો અમરેલીમાંથી પરેશ ધાનાણી હાલ વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય છે, પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાનું ત્યાં ખાતું નથી ખુલ્યું, એટલે કે ત્યાં હવે તેઓ મજબૂત દાવેદાર તરીકે કોને પસંદગી કરે છે તેની પર જોવાનું રહેશે. પરંતુ અત્યારે હાલ તો 4 નામોની જે ચર્ચા અમરેલી વિધાનસભા બેઠક ઉપર ચાલી રહી છે તે અંતર્ગત વાત કરીએ તો કૌશિક વેકરિયાનું નામ સંભળાઈ રહ્યું છે, મનીષ સંઘાણીનું નામ સંભળાઈ રહ્યું છે, ભાવનાબેન ગોંડલિયાનું નામ સંભળાઈ રહ્યું છે, અશ્વિન સાવલિયાની નામની ચર્ચા જે છે તે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર કરવામાં આવી છે. આ જ રીતે લાઠી વિધાનસભાની બેઠકની વાત કરીએ તો તે પણ કોંગ્રેસની પાસે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ આ બેઠક કેવી રીતે મેળવી શકે તે માટેના નામોની ચર્ચા છે તે હાથ ધરી છે. તે અંતર્ગત કહી શકાય કે પૂર્વ જે મંત્રી રહી ચૂકેલા જે બાવકુ ઉઘાડ છે તેમના નામની પણ આ બેઠક અંતર્ગત ચર્ચા કરવામાં આવી છે. એ જ રીતે જનક તાલાવિયા જે છે તેનું નામ જે છે તે પણ ચર્ચાઈ રહ્યું છે. મયુર હિરપરા છે તેમના નામ અંતર્ગતની પર ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે. આ જ અંતર્ગત કહી શકાય કે જે દાહોદ જિલ્લો જે છે આદિવાસી બેલ્ટ ગણવામાં આવે છે અને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ કેવી રીતે ખાતું ખોલાવી શકે છે, ત્યાં પણ મજબૂત દાવેદાર ઉભા રાખે તે પ્રકારની પણ એક શક્યતા છે તે સેવારી છે. 5 બેઠકો પૈકી 3 બેઠકો જે છે તે દાહોદ જિલ્લાની જે 3 બેઠકો ભારતીય જનતા પાર્ટી છે, જો 2 બેઠકો જે છે તે કોંગ્રેસ પાસે છે. તે અંતર્ગત નામોની વિસ્તૃત ચર્ચા જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અંતર્ગત દાહોદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જે છે તે અભિષેક મેડા તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. કનૈયાલાલ કિશોરી જે છે એપીએમસીના ચેરમેન તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. તેજશ્રી ડામોર જે છે પૂર્વ ધારાસભ્ય તેમનું નામ જે છે તે પણ આ બેઠક અંતર્ગત ચર્ચાઈ રહ્યું છે. વાત કરીએ ફતેપુરા વિધાનસભા બેઠકની તો રમેશ કટારા જે વર્તમાન ધારાસભ્ય છે સહદંડકની ભૂમિકા પણ અદા કરી રહ્યા છે અને તેમનું નામ પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યું છે, એટલે કે તેઓ તેમને પણ પ્રાધાન્ય મળે તે પ્રકારની પ્રબળ શક્યતા જે છે તે જોવા મળી છે. અને આ ઉપરાંત 2 નામો એટલે કે શંકર આમલિયાર જે છે અત્યારે હાલ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. પ્રફુલ્લ ડામોર જે છે શિક્ષણ સમિતિના ચેરમેન ની જે ભૂમિકા અદા કરી રહ્યા છે તેમનું નામ પણ આ બેઠક અંતર્ગત ચર્ચાઈ રહ્યું છે. વાત કરીએ ઝાલોદ વિધાનસભા બેઠકની તો મહેશ ભુરિયા જે પૂર્વ એમએલએ છે તેમનું નામ ચર્ચાયું હતું. એ જ રીતે બીડી વાઘેલા જે છે પૂર્વ આઈપીએસ તેમનું નામ પણ ચર્ચાયું હતું. શીતળ વાઘેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમનું નામ પણ ચર્ચાયું હતું. ને અનિતાબેન મચ્છાર જે ઉપપ્રમુખ તાલુકા જે ઝાલોદના છે તેમનું નામ પણ ચર્ચાયું હતું. આ બેઠક અંતર્ગત આ 4 નામોની જે ચર્ચા ઝાલોદ બેઠક માટે પણ કરવામાં આવી હતી. દેવગઢ બારિયાની વાત કરવામાં આવી તો દેવગઢ બારિયાની અંદર બચુભાઈ ખાબડ જે પૂર્વ મંત્રી રહી ચૂક્યા હતા અને અત્યારે હાલ ધારાસભ્ય છે તેમનું નામ પણ ચર્ચાયું હતું. તેમને પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. જો સિનિયરોને પડતા મૂકે તો તેમના સ્થાને વધુ 2 જે છે નેતાઓ તેમના નામ ચર્ચાયા હતા, એટલે કે તુષાર બાવા જે પૂર્વ ધારાસભ્ય છે તેમનું નામ ચર્ચાયું હતું. સરદારસિંહ બારિયા જે હોમગાર્ડના કમાન્ડર તરીકે કામગીરી કરી રહ્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાય સમયથી જોડાયેલા છે, એટલે કે તેમનું નામ છે તે પણ વિસ્તૃત રીતે ચર્ચામાં ભારતીય જનતા પાર્ટી જોઈ રહી છે. એ જ રીતે ગરબાડાની વાત કરીએ તો ગરબાડામાં મહેન્દ્ર જે ભાભોર છે તેની શક્યતા સર્જાઈ રહી છે. એટલી રીતે કરણ
ડામોર જે સરપંચ એસોસિએશનના પ્રમુખ છે ને તેમને પણ પ્રબળ દાવેદાર રીતે જોવામાં આવી રહ્યા છે. નકશી પલાસ જે પૂર્વ આઈપીએસ છે તેમનું નામ જે છે તે પણ ગરબાડા વિધાનસભા બેઠક અંતર્ગત ચર્ચાયું હતું. જો વાત કરીએ લીમખેડા વિધાનસભા બેઠકની તો લીમખેડા વિધાનસભા બેઠક એટલે કે લીમખેડા જે જસવંતસિંહ ભાભોર સાંસદ છે તેઓ ત્યાંથી લીમખેડા વિસ્તારમાંથી આવે છે ને તેમના ભાઈ જે છે શૈલેષ ભાભોર તે લીમખેડાના ધારાસભ્ય પણ છે અને તેઓ પણ આ જે બેઠક ઉપર દાવેદારી કરવાની પ્રયત્ન છે તે કરી રહ્યા છે. એટલે કે શૈલેષ ભાભોરને વધુ એક વખત તક મળે તે પ્રકારની જે વાત છે તે સામે આવી રહી છે. પરંતુ તેમના નામની પણ ચર્ચા લીમખેડા વિધાનસભા માટે કરવામાં આવી હતી. રાહુલ સાવંત જે આરએસએસ સાથે સંકળાયેલા છે અને તેમનું નામ જે છે તે આ બેઠક અંતર્ગત ચર્ચાઈ રહ્યું હતું. એ રીતે નારસિંહ પરવાર જે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ અનેક વિધાનસભાની જે બેઠકો જે છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી મંથન કરી રહ્યું છે અને તેના નામો એક બાદ એક છે સામે આવી રહ્યા છે. એટલે કે હવે જોવાનું એ રહે છે કે કોણ પ્રબળ દાવેદાર છે અને કોને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે તે મોહર મારે છે તે જોવું રહેશે. પરંતુ હાલ તો ભારતીય જનતા પાર્ટી જે ટોપ 5 નેતા જે છે તેનું મંથન કરી રહી છે અને તેમાંથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આ નામો જે છે તે મોકલશે ને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે તે મોહર મારશે. જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને આજે ત્રીજો દિવસ છે. 3 દિવસથી સતત આ બેઠક ચાલી રહી છે અને અલગ અલગ બેઠક અને તેના જે દાવેદારો છે તેમના નામો ઉપર અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે આજે ત્રીજો દિવસ છે ત્યારે આણંદ, દાહોદ, પાટણ, છોટાઉદેપુરના જે બેઠકો છે તેમના દાવેદારોના નામોની અત્યારે ચર્ચા થઈ રહી છે. તો ગુજરાત